2-2.5 મહિના પહેલા પાછા આવ્યા મારી પાસે મને કે આમાં ઈ કે કાંઈ થતું નથી એટલે મેં કીધું ભાઈ આર્કિટેક્ટને ફોન કર્યો મેં કીધું ભાઈ શું છે એટલે ઇન્દ્રીભાઈ કે આપણને કાંઈક આપે તો આપણે એ કે કરીને એ કે કાંઈક કે કોઈ જાતના કાગળિયા કાંઈ આપતા નથી બિનખેતીનો હુકમ રેવડ પ્લાન કે એવું કાંઈ તો એ કે આપણે આપી આર્કિટેક્ટને હસ્તક હોય બધું આખી ચેનલ જ છે એની આર્કિટેક્ટ અહીંયા કેટલા રૂપિયા લેતા હતા નાના બાંધકામના 2-3 હજાર રૂપિયા ફાઇલના હોય તમે કોઈનું ધ્યાન દોર્યું હતું ના મેં નતું દોર્યું વર્ષો આજકાલનું તો નથી વર્ષોથી હાલે પોતે જ કરતા કે બીજા કોઈ દ્વારા એ આપણે આર્કિટેક્ટ હસ્તક હોય નાનું હોય એટલે કોઈ ધ્યાન ન આમાં આપતું હોય 2-3 હજાર રૂપિયામાં એવું ખાસ કરીને આજે આપને એવું લાગે છે કે આપણે જે ભલામણ કરી હતી એમાં ક્યાંક ને ક્યાંક આ માસૂમોનો ભોગ લેવાયો છે એ બહુ અફસોસ છે ખરેખર એવું ન થવું જોઈએ આવું આ વર્ષોથી હાલતું હતું એવું તો નતું હમણાં વર્ષથી હાલતું આ 3-4 વર્ષથી હાલતું હતું અધિકારીને ખબર જ હોય ને ધ્યાનમાં જોઈને તો